વટાણાની રગડા ભેળ બનાવીને તૈયાર કરીશું. તો અહીંયાના માટે અહીં લીલા વટાણા લીધા છે, સાથે બટેટા મોટા ટુકડામાં કાપી અને લઈ લીધા છે. એમાં હળદર અને મીઠું અને પાણી નાખી ઢક્કણ ઢાંકી અને 3 વિસલ ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને કરી લેવાની છે. કુકરમાંથી પ્રેશર નીકળી જાય પછી આપણે એનું ઢક્કણ ખોલી લઈશું અને વટાણા છે એકદમ સરસ બફાઈ ગયા છે અને બટેટાને આ રીતે મેશ કરી દઈશું. પછી આપણે રગડા માટે વઘાર કરી દઈશું. તો પેનમાં તેલ નાખી જીરું, હિંગ અને ટમેટાં નાખી દઈશું અને ટમેટાને એકદમ પ્રોપર આપણે પકાવવાના છે. થોડીવાર સાતળી અને એમાં આપણે મસાલા કરી દઈશું. તો હળદર, લાલ મરચું પાવડર, ગરમ મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું, બધી વસ્તુઓ નાખી અને આપણે સરસ રીતે ટમેટાને પકાવવાના છે. સરસ રીતે ટમેટાં કૂક થઈ જાય પછી આપણે એની અંદર રગડો નાખી દઈશું અને રગડાને પણ આપણે 5 થી 6 મિનિટ સુધી કલર અને ટેસ્ટ સારો આવે ત્યાં સુધી એને પણ પકાવવાનો છે, લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર. તો આપણો રગડો બનીને હવે તૈયાર થઈ ગયો છે. લીલા ધાણા નાખી દઈશું અને હવે ભેળ બનાવવાની તૈયારી કરીશું. તો ડિટેલમાં વિડીયો છે એ ચેનલ ઉપર અવેલેબલ છે અને એની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું, ત્યાંથી તમે જોઈ શકો છો. તો ભેળ માટે સેવ મમરા રેગ્યુલર બધાના ઘરમાં હોય જ, એ લઈ લઈશું. બટેટા, ટમેટાં, પુદીનાની ચટણી, જેની ડિટેલમાં વિડીયોમાં બધું આપેલું છે, ત્યાંથી તમે જોઈ શકશો. હવે બધી જ વસ્તુને મિક્સ કરી દેવાની છે અને લાલ ચટણી, લીલી ચટણી, લસણ ખાતા હોય તો લાલ મરચું, લસણ અને મીઠું નાખી એને પણ પીસી લેવાનું અને એ પણ મમરાની અંદર ચટણી નાખવાની. બધી જ વસ્તુ ટ્રેની અંદર નાખી અને રગડો નાખી ફરી આપણે એને ગાર્નિશિંગ કરી દઈશું. તો તમને મારી રગડા ભેળ પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો એકદમ ચટાકેદાર આપણી ભેળ બનીને તૈયાર થઈ હતી અને ખૂબ જ સરસ એવી બની હતી. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. ફૂલ વિડીયો ચેનલ ઉપર પણ અવેલેબલ છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ હું લિંક નાખી દઉં છું. છે ને મોઢામાં પાણી આવશે એવી આપણી ભેળ બનીને તૈયાર થઈ છે.